નમસ્કાર ખેડૂત મિત્રો છેલ્લા 10 દિવસથી એટલો બધો કમોસમી વરસાદ ગુજરાતની અંદર પડ્યો છે કે જેનાથી ખેડૂતો જે છે તો એનું એટલું બધું નુકસાન થયું છે કે એનું જીવન જે છે જગજોર કરીને રાખી દીધું છે। કલ્પના બારે નુકસાન થયું છે। જોકે સરકારે જે છે તો એ સહાય આપવા માટે થઈ અને સર્વે પણ ચાલુ કરી દીધા છે, પરંતુ સર્વે જે છે એટલું સ્પીડથી જે છે કદાચ બની શકે કે તમારા ખેતરની અંદર ન આવી શકે, તમારા ખેતરની અંદર પાથરા પડ્યા હોય અથવા તો મતલબ કે કોઈ પણ માંડવી જે છે અથવા તો મગફળીનો જે છે પાક પડ્યો હોય તો આ વખતે સર્વેયર તમારા ખેતર સુધી ન આવે તો સરકારે જે છે એક એક્સ્ટ્રા ફેસિલિટી આપી છે। અને એ ફેસિલિટી એટલે કે તમારું જે સર્વે, તમારા ખેતરનું જે સર્વે તમારી રીતના કરી અને તમે ફોર્મ ભરીને તમે સબમિટ કરી શકો છો। અને આ વિડીયોના માધ્યમથી એ જ માહિતી આપણે આપવાના છે કે તમારી રીતના તમારા ખેતરનું સર્વે કેવી રીતે કરવું, ફોર્મ કેવી રીતે ભરવું। તમારી જવાબદારી અત્યારે ફક્ત એટલી જ છે કે બને એટલું વહેલા જે છે તમારું ફોર્મ ભરી દો, એટલું જ વહેલા તમારો વારો આવશે। સર્વે કર્યા પછી જવાબદારી જે છે તમારા ગામના વીસીની હોય છે અને ઉપરી અધિકારીની હોય છે। તો આ વિડીયોના માધ્યમથી તમારા જે નુકસાની જે છે એનું ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પાક નુકસાનીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે, મોબાઈલથી રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે। પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે કૃષિ પ્રગતિ। કૃષિ પ્રગતિ સર્ચ કરશો એટલે અહીંયા પહેલી એપ્લિકેશન આવી જશે, તો એને આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। એ ત્યાર પછી તમારે જે લોકેશન જશે તો એમાં પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે, વાઇલ યુઝિંગ ધ એપ કરીને છે, તો એ આપણે ઓકે કરી દેવાનું છે। અને ત્યાર પછી આ પ્રમાણે આગળ વધો તો એના ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા અલાઉ કરી દેવાનું છે તમારે। અહીંયા સહમત છું, તમારે જે આ બધા વિશેષતાઓ જે છે તો તમે વાંચી વાંચી શકો છો, બાકી સહમત છું કરીને ફરી એક વખત તમારે સહમત છું એ પ્રમાણે કરી નાખવાનું છે અને આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા જે છે તમારો જે ફાર્મર રજિસ્ટ્રી જ્યારે પણ તમે કરાવ્યો હશે અને જે મોબાઈલ નંબર તમે આપ્યો હશે તો એ મોબાઈલ નંબર તમે નાખશો એટલે તમારી તમામ ડિટેલ જે છે ખેતરની તમારે આવી જશે। અહીંયા તમારો જે નંબર જે છે રજિસ્ટ્રી ફાર્મર રજિસ્ટ્રી કર્યો હોય તો એ નંબર નાખી અને ઓટીપી મેળવો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીં ઓટીપી નંબર આવી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો 2396 કરીને, અને અહીંયા આપણે 2396 જો તમારું રજિસ્ટ્રેશન હશે પહેલેથી, મતલબ કે રજિસ્ટ્રેશન હશે તો આ પ્રમાણે તમારી ડિટેલ અહીંયા આવી જશે। અને તમારે અહીંયા બીજી ઉપર જે છે તમારે પાક નુકસાન કરીને છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। હવે એના ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા તમારું તમામ ડિટેલ આવી જશે, ખેડૂતનું નામ આવી જશે, મૂલ્યાંકન શરૂ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ પ્રમાણે તમારે અહીંયા જમીન આવી જશે અને ત્યાર પછી તમારે હવે આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। પરંતુ અહીંયા તમારે જમીનમાં જ્યાં તમારી જમીન હોય તો ત્યાં તમારે જઈ અને તમારે સર્વે કરવાનો રહેશે। અહીંયા બેઠે અથવા તો કોઈ પણ જગ્યાએ બેઠે તમે સર્વે નહીં કરી શકો। હવે હું અહીંયા જે છે મારું ખેતર અહીંયાથી દૂર છે, બરાબર, તો હું અહીંયા આપણે આગળ વધો એના ઉપર ક્લિક કરું એટલે અહીં એરર આવી જશે, તો તમે જોઈ શકો છો નોંધણી માટે તમારે 100 મીટરની હદમાં રહેવું જરૂરી છે, મતલબ કે ખેતરથી 100 મીટરની અંદર તમારે રહેવું જરૂરી છે, બરાબર। એટલે હું તમને હવે કેવી રીતના રજિસ્ટ્રેશન કરવું એની બેઝિક માહિતી જે છે હું તમને સમજાવું છું પીડીએફ દ્વારા। તો ત્યાર પછી આગળ વધો, ત્યાર પછી તમારે નુકસાનનો પ્રકાર તમારે જણાવવાનો રહેશે કે ભાઈ કયા કારણોસર નુકસાન થયું છે, બરાબર। તો એમાં આપણે ભારે વરસાદ થયો છે, તમારે ભારે વરસાદનું જે ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી આપણે આગળ વધશું કે ભાઈ અસરગ્રસ્ત પાક ઉમેરો। હવે આમાં તમારે પાક ઉમેરવાનો છે કે સોયાબીન છે, મગફળી છે અથવા તો કપાસ છે, જે પણ હોય તે, બરાબર। તો આ પ્લસ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે વિગત આવી જશે કે ભાઈ કયા પાકનું નુકસાન થયેલું છે, તો જે નુકસાન થયેલું હોય એ પાક તમારે ઉમેરવાનો છે। ત્યાર પછી વાવણી પાક વિસ્તારમાં હેક્ટર વિસ્તાર, બરાબર, તો એ વાવણી પાક વિસ્તારમાં કેટલા હેક્ટરમાં જશે તો એ તમારી જે પ્રમાણે જમીન હશે તો એ પ્રમાણનું તમને માહિતી મળશે। અને બીજી વસ્તુ કે જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો અહીંયા અસરગ્રસ્ત વિસ્તાર કરીને છે તો એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે। અને બીજી વસ્તુ એટલું સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે અહીંયા નીચે જે છે ફોટા પાડો, તો એના ઉપર ક્લિક કરશો એટલે તમારે 2 ફોટા પાડવાના છે। 2 ફોટા કેવી રીતના કે એક આખા ખેતરમાં તમારું આખું ખેતર તમારું દેખાય તો એ પ્રમાણે ફોટો પાડવાનો છે, અને બીજો ફોટો કેવો પાડવાનો છે કે જ્યાં વધારે પડતે તમારા પાથરા પડી ગયા હોય, ધોવાણ થઈ ગયું હોય તો આ પ્રમાણનો ફોટો જે છે એવો બીજો પાડવાનો છે। ત્યાર પછી રીમાર્કની અંદર તમારે કોઈ ગવર્મેન્ટને ભલામણ કરવી હોય તો તમે કરી શકો છો, બાકી કોઈ જરૂરિયાત નથી। અહીંયા આગળ એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળનું ઓપ્શન તમને આવશે। જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે, બરાબર, તો જે એકથી વધારે તમારે પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે તમે આ પ્રમાણે કરી શકો છો। એને જ લાગુ પડશે કે જેને એક સર્વે નંબરમાં 2 કે 3 પાક હોય, બરાબર। તો જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકો નુકસાન થયું હોય તો બીજા પાક ઉમેરવા માટે અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરવાનું રહેશે, બરાબર। તો ફરી એક વખત તમારે એ પાક ઉમેરવા માટે અસરગ્રસ્ત પાક ઉમેરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીં ફોટા જુઓ, બરાબર, તો એમાં તમે જોઈ શકશો। અને ત્યાર પછી તમારે અહીંયા
જોઈ શકો છો કે ભાઈ આ મેં મીડિયા ફાઇલો અને અન્ય ડેટા પર ચકાસણી કરી છે, તો અહીંયા ટીક માર્ક તમારે કરી દેવાનું છે. તો આ પ્રમાણે ટીક માર્ક કરી અને સાચવો, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. સાચવો એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ જે છે એ ભરાઈ જશે. બરાબર, બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી કંઈ. અને જો તમે ફાર્મર રજિસ્ટર નહીં કર્યું હોય તો તમારે પછી 7/12/8 અને નાખવાનું માગે તો પછી નાખી દેવાનું. પરંતુ લગભગ મોસ્ટ ઓફલી જે છે બધાએ ફાર્મર રજિસ્ટ્રી કરેલું છે, તો કોઈ ઇશ્યુ નથી. તમારો મોબાઈલ નંબર ખાલી નાખશો એટલે તમારી તમામ ડિટેલ જે છે આવી જશે. કૃષિ પ્રગતિ એપ જે છે એ સરકારી એપ છે, તો એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને ત્યાર પછી આ પ્રમાણે સિમ્પલ રીતે 2 થી 5 મિનિટની અંદર ફોર્મ ભરાઈ જશે. ફોર્મ ભર્યા પછી તમારું ફોર્મ જે છે ઓટોમેટિક વિષયને ત્યાં હોઈ જશે. વિષયના ત્યાંથી પછી તલાટી મંત્રી અથવા તો જે પણ સર્વેયર હોય તો ત્યાં જશે અને ત્યાં પછી આગળની કાર્યવાહી થશે. પરંતુ તમારી જે ફરજ એ છે મિત્રો કે હમણાં જેટલું બને એટલું વહેલા જે છે ફોર્મ ભરી દેશો. તમારા મોબાઈલથી જ તમે ફોર્મ ભરી શકશો 2-5 મિનિટની અંદર. તો બીજું તમને મહત્વની એક વાત કહેવાની છે મિત્રો કે આ આર્ટિકલ જે છે જે પાક નુકસાનીનું ફોર્મ કેવી રીતે ભરવું, મતલબ કે સર્વે કેવી રીતે કરવું, તો એની બેઝિક માહિતી જે છે મેં એક આર્ટિકલ દ્વારા અહીંયા લખેલી છે. અહીંયાથી તમને તમામ માહિતી મળી જશે. અહીંથી તમને એક એપ્લિકેશન જે છે તે પણ ડાઉનલોડ કરી શકશો અને વિગતવાર અહીંયા માહિતી આપેલી છે. તો આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ. તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી અને અહીંથી પણ તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. તમને કંઈ પ્રશ્ન હોય તો અથવા તો કોઈ મૂંઝવણ હોય તો તમારા આમાં ઘણા બધા નંબરો આપેલા છે, બરાબર. તો આનો સ્ક્રીનશોટ પાડી અને કોઈ પણ નંબરમાં તમે ફોન ગમે ત્યારે પણ તમે કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.